હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ફંક્શનલ ગ્રામરનું ડિસ્કશન કરવાના છીએ અને આજના ફંક્શનલ ગ્રામરનો ટોપિક છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કાં તો પછી સ્પેસિફાઈંગ ટાઈમ. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને સ્પેસિફાઈંગ ટાઈમ એમ બે અલગ અલગ નામ દેખાતા હશે. ભલે અહીંયા બે અલગ અલગ નામ છે પણ બંનેનું કામ એક સરખું જ છે. આ એક સરખું જ ફંક્શન છે પણ એના બે અલગ અલગ નામ છે. અહીંયા ધ્યાન શું રાખીશું વિદ્યાર્થી મિત્રો? આ ફંક્શન શું કામ કરે છે? તો ક્રિયાનો સમય દર્શાવે છે. અહીંયા યાદ શું રાખવાનું છે? તો દોસ્તો, વાક્યમાં ક્રિયાપદને when થી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કાં તો પછી સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય છે. હવે સ્ટુડન્ટ્સ, તમને એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે જ્યારે વાક્યમાં when થી પ્રશ્ન પૂછીએ તો એના જવાબમાં હંમેશા સમય એટલે કે ટાઈમ જ મળે. એટલે સીધે અને સરળ છે વિદ્યાર્થી મિત્રો. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કાં તો સ્પેસિફાઈંગ ટાઈમ એવું ફંક્શન છે કે જેની અંદર ટાઈમ વિશે વાત હોય. અહીંયા જોઈ લઈએ, અહીંયા લેંગ્વેજ આઇટમ્સ કઈ કઈ છે? તો લેંગ્વેજ આઇટમ્સમાં નાઉ, ટુડે, યસ્ટરડે, ટુમોરો, લાસ્ટ વાળું કંઈ પણ, લાસ્ટ યર, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ એક્ઝામ, આવું કંઈ પણ હોય એ પણ આપણે સમજવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કાં તો સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું જ છે. ટાઈમ આપેલો હોય જેમ કે 10 o'clock, 11 o'clock, કાં તો પછી આ રીતે કોઈ સાલ આપેલી હોય 2025, 2020, તો પણ તમારે સમજવાનું છે કે આ વાક્ય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કાં તો સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું જ છે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે એ સમજી લઈએ. એક્ઝામ્પલ પહેલું શું છે વિદ્યાર્થી મિત્રો? વિજય વિલ કમ ટુમોરો. અહીંયા ક્રિયાપદ કમ છે અને પ્રશ્ન પૂછે કે ભાઈ વિજય ક્યારે આવશે, તો જવાબમાં શું મળે છે? ટુમોરો. તો આ વાક્ય કયા ફંક્શનનું થયું? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કાં તો સ્પેસિફાઈંગ ટાઈમ. બીજું વાક્ય જોઈ લઈએ. અજય રીચ્ડ હિઝ ઓફિસ એટ 10 AM. રીચ્ડ એટલે પહોંચવું. અજય ક્યારે પહોંચ્યું? તો જવાબ મળે છે 10 AM. તો અહીંયા પણ સમય મળે છે. તો આ વાક્ય પણ શું સમજવાનું છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કાં તો સ્પેસિફાઈંગ ટાઈમ. માય એક્ઝામ બિગિન્સ ઓન 5th March. અહીંયા બિગિન્સ એટલે શરૂ થવું. એક્ઝામ ક્યારે શરૂ થાય છે? તો જવાબ મળે છે ઓન 5th March. સમય આપ્યો છે, ડેટ આપેલી છે. તો આ વાક્ય પણ સ્પેસિફાઈંગ ટાઈમ કાં તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનનું જ છે એવું સમજવાનું. રોહન ગોઝ ફોર અ વોક ડેઈલી. ગોઝ એટલે જવું. તો ક્યારે જાય છે? તો ડેઈલી, દરરોજ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો આપણને જેટલા પણ જવાબ મળ્યા છે એમાં ક્યાંકનું ક્યાંક સમય વિશેની જ વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા વાક્યો હોય તો એને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કાં તો સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું વાક્ય સમજવાનું. આપણી એક્ઝામમાં આ રીતે ફંક્શનલ ગ્રામર પૂછાય છે. એમસીક્યુ ટાઈપ જ હશે. એટલે 4 ઓપ્શન્સમાંથી સાચું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને આપણને પૂરેપૂરા માર્ક્સ મળી રહેવા છે. અહીંયા પહેલું વાક્ય વાંચીએ. ધ મેનેજર વિલ કમ એટ 10 o'clock. તો વિદ્યાર્થી મિત્રો, આ 10 o'clock જોયું તો આપણને ખ્યાલ આવે કે અહીંયા તો સમયની વાત છે અને જ્યારે સમયની વાત હોય તો ફંક્શન કયું હોય? સ્પેસિફાઈંગ ટાઈમ. શેનાથી ખબર પડી? તો આ 10 o'clock થી ખબર પડી. વિદ્યાર્થી મિત્રો, બીજું વાક્ય જોઈ લઈએ. અવર ક્લાસ પિકનિક ઇઝ ઓન સેટરડે. હવે ખબર પડી જ ગઈ હશે, સેટરડે ઉપર બધાનું ધ્યાન હશે. આ સેટરડે એટલે સમયની વાત છે ને સમયની વાત હોય તો એ વાક્ય પણ સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું જ સમજવાનું. ચલો હજુ એક વાક્ય જોઈ લઈએ. રિસેસ સ્ટાર્ટ્સ એટ 11:30 AM. હવે તો બધાને આવડી ગયું હશે. આ 11:30 જોતાની સાથે જ ખબર પડી જાય કે ભાઈ આપેલું વાક્ય સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું જ છે. સેન્ટેન્સ 4. ધ મૂવી બિગિન્સ ઇન ધ ઇવનિંગ. ફરી એકવાર, ઇન ધ ઇવનિંગ સમયની જ વાત છે તો આ વાક્ય પણ સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું જ છે. અને લાસ્ટ સેન્ટેન્સ, અહીંયા તો જવાબ તમે વિચારો એના પહેલા આવી જ ગયો છે છતાં પણ વાક્ય વાંચી લઈએ. વી વિલ ગો ટુ ધ ઝૂ ટુમોરો. ટુમોરો એ સમય દર્શાવે છે અને જ્યારે સમયની વાત હોય તો વાક્ય સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનું જ હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમના બદલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપેલું હોય તો પણ આપણે આ રીતે જ એને ઓળખવાનું છે. કેટલીક વાર એક્ઝામમાં સ્પેસિફાઈંગ ટાઈમના બદલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપેલું હોય તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. આપણે બધા જ નિયમો જાણી લીધા છે. હવે આ પ્રકારની એક્સરસાઇઝ આવે તેમાં પૂરેપૂરા માર્ક્સ ચોક્કસથી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ ફંક્શન અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.